બગદાણા વિવાદમાં કોળી સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે। એસઆઈટીની રચના બાદ પણ સમાજને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તેમને ન્યાય નથી મળી રહ્યો અને તપાસ યોગ્ય દિશામાં નથી જઈ રહી। ત્યારે કોળી સમાજના કેટલાક આગેવાનોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી, પરંતુ હવે આ સમગ્ર વિવાદમાં પીડિત એવા નવનીત બાલદિયાનું ફરી એકવાર નિવેદન સામે આવ્યું છે અને તેમણે આ બાબતે સમાજને શાંતિ જાળવવા જણાવ્યું છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું તમારી સાથે હેમલ। અહીં જુઓ નવનીત બાલદિયાએ સમાજને શું વિનંતી કરી। આત્મવિલોપન કરવો એ કોઈ ન્યાયનો માર્ગ નથી। હું સમાજના દરેક મિત્રોને અપીલ કરું છું કે આપણે ન્યાય માટે કાયદા કાનૂન રીતે લડશું, સમાજને એક કરીને સાથે રાખીને। આવું આત્મવિલોપન કરીને આપણે ન્યાયની ઓલી નથી એક રીત। મારા સરકારશ્રીને એક વિનંતી છે કે સીટને પણ કે મારા સમાજને થોડોક આમ દિલાસો આવે એવી તો કાંઈ થોડીક એ લોકો તપાસ કરી છે એવી આશા જાગે, એવું કંઈ કરે તો થોડીક સમાજને આશા તો જાગે કે ભાઈ તો સમાજ થોડોક શાંત રહે। નહીંતર તો આજે કાંઈ તપાસ કરી છે, તપાસ ક્યાં સુધી પહોંચી છે, બરાબર, કોણ કોણ આરોપી, મૂળ આરોપી સુધી જે કોઈ પહોંચ્યા નથી તો માણસોને તો રોજ તો રહેવાનો જ છે। એમ કંઈક સરકારને હું એવી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ થોડીક આમ સમાજને થોડીક આમ આશા રહી કે ભાઈ હાલો જે કાંઈ તપાસ થાય છે યોગ્ય દિશામાં થાય છે એવી તો કાંઈ પણ તો થોડી હજી દિલાસા મળે એવી હું અપીલ રાખું છું। હા, એ તો કોઈ જો એમાં તપાસમાં જે ખુલતા છે એને લેતા હશે, બરાબર, અમને તો કોઈને કાંઈ ખબર નથી। અમે તો મીડિયાના માધ્યમથી જે કાંઈ સાંભળીએ છીએ એને જોઈએ છીએ, બાકી અમારા સુધી જે કોઈ આવ્યું નથી પૂછવા માટે। એ તો એની ભૂલ છે, જાણે જ છે, પહેલેથી ભેગા છંડોવાયેલા છે। આજે પીઆઈ ડાંગર અને પેલી રીમાબા ઝાલા ડીવાયએસપી, બરાબર, આ તો પીઆઈ પટેલને તો ખોટું ઓલું છે, પણ આ મુખ્ય તો આ બે જ છે, લેડીઝ જ, પીઆઈ ને ડીવાયએસપી, બરાબર। તો એને હું તો મારી તો એવી માંગણી છે કે આ સહ આરોપી બન્યું છે, એને કોલ ડિટેલ તપાસી જે કાંઈ આ બધો ઓડિયો ક્લિપ ને બધું આપણે જોવો જ છો કે પહેલેથી કેટલું એને પોલીસે બધું આમથી આમ ભાંગરો વાઢ્યો છે, બરાબર। એમાં મારી તો એવી માંગણી છે કે આ બે પણ ભેગા છ આરોપી બનવા જો, આરોપીને એટલું ઓલું કર્યું છે તો મારી તો એવી માંગણી છે આ ટ્રાન્સફર જે પીઆઈની ટ્રાન્સફર કરી અને ટ્રાન્સફરની અને સસ્પેન્ડની પણ ડિસમિસ થવી જોઈએ પીઆઈ ડાંગર તો, કારણ કે એટલા એના કાંડામાં ખુલ્લે છે। બીજા પુરાવા તો છે, પણ જ્યારે પોલીસ મારી પાસે આવશે ત્યારે હું પુરાવા આપીશ, કારણ કે તમે ને હું મીડિયા મિત્રો સાથેથી આપણાથી તો કઈ વસ્તુ થવાની નથી। જે કાંઈ કરશે તપાસ અધિકારીઓ જ કરવાના છે। આપણે મીડિયામાં જાહેર કરીને જે આરોપીઓ છે એને બધાય જે કાંઈ એને પુરાવાનો નાશ કરે એવું આપણે જાહેર કરીને શું કામ કરવું છે, બરાબર। બાકી જ્યાંથી ષડયંત્ર રચાણું છે, જ્યાં સુધી માનો કે છેલ્લે લાસ્ટનો વિડીયો છે કે ભાઈ શરૂઆત એણે ફોનથી કરી છે, તો ત્યાંથી છેલ્લે લાસ્ટમાં જે એ બધા ભેગા થયા છે, છેલ્લે વિડીયો ઉતાર્યો છે કે આરોપીઓ બધા અમે મારીને આ સારું કામ કાંઈ કરીને આવ્યા એવો બધો વિડીયો વાયરલ કર્યો છે એ લોકો એના ફાર્મનો, બરાબર। તો પછી પહેલેથી છેલ્લે સુધીની મને તો ખબર જ છે, પોલીસ એ દિશામાં મને જ્યારે એસઆઈટી પૂછવા આવશે ત્યારે હું કહીશ કે ભાઈ આ રીતે આની તપાસ કરો એટલે આ રીતે બધું ખુલશે, બરાબર। બધા પુરાવા છે તમારી પાસે? હા, બધા પુરાવા છે આપણી પાસે। માયાભાઈ આહિરના ડાયરાથી શરૂ થયેલો સમગ્ર વિવાદ હવે સંપૂર્ણ રૂપે સામાજિક સ્વરૂપ લઈ ચૂક્યો છે। એવામાં હવે ખુદ પીડિત નવનીત બાલદિયાના જણાવ્યા બાદ પણ શું કોળી સમાજ શાંતિ જાળવે છે કે હજુ પણ તેઓ આ જ આક્રમક મૂડમાં રહે છે તે જોવાનું રહ્યું।